બ્રેકિંગ ન્યૂઝ અમિત ચાવડાએ ચિંતન શિબિર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। જી હા, ચાવડાએ કહ્યું છે કે ચિંતન શિબિરના નામે માત્ર નાટક થાય છે। એક થાળીની કિંમત 3000 રૂપિયા હોવાનું પણ અમિત ચાવડાએ કહ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ આ ચિંતન શિબિરમાં કરવામાં આવે છે। ખેડૂતોને સરકાર 3500 રૂપિયાનું પડીકું આપે છે। સરકાર ચિંતન કરવાને બદલે ખેડૂતો પાસે જાય તેવી વાત અમિત ચાવડાએ કરી છે। ચિંતન શિબિરના નામે નાટક થાય છે। એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે। આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો। જેટલા સભ્યો બેસે છે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે। અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે। શરમ કરો। ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે। તો આપ જુઓ, એક તરફ જ્યાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી આ ચિંતન શિબિર શરૂ થઈ છે। વલસાડ ખાતે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ પહોંચ્યા છે, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે। રાજ્યના વિકાસની આગળની રોડમેપ પર ચર્ચા વિચારણા આ ચિંતન શિબિરમાં થવાની છે। ત્યારે કોંગ્રેસે આ ચિંતન શિબિરને લઈને સરકારને આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો છે। તેમનું કહેવું છે કે આ ચિંતન શિબિર માત્ર એક નાટક છે। લાખો રૂપિયાનો ખર્ચ એક વ્યક્તિ પાછળ કરી દેવામાં આવે છે। પૈસા જો ખેડૂતોને આપવામાં આવે તો ઘણી મદદ થઈ શકે। એક તરફ ખેડૂતોને સરકાર માત્ર 3500 રૂપિયાનું પડીકું પકડાવે છે અને અહીંયા એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા રાજ્ય સરકારને વિચારવું જોઈએ તે પ્રકારની વાત અહીંયા અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે વધુ વાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, રાજ્ય સરકાર જે ચિંતન શિબિર યોજી રહી છે આજથી તેનો પ્રારંભ, પરંતુ કોંગ્રેસ તેને આડે હાથ લેતા કહે છે કે આ તો માત્ર નાટક છે। કોંગ્રેસે હમણાં પણ એમનું સંમેલન યોજ્યું જુનાગઢની અંદર, ગુજરાતની અંદર એમને 2 સંમેલન યોજ્યા। એના પહેલા પણ એક સંમેલન યોજ્યું અને એ સંમેલનને ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ નાટક નથી કર્યું। કારણ કે પક્ષ હોય કે સરકાર હોય એનું ચિંતન કરતી હોય છે, એના કાર્યો કરતા હોય છે અને એના કાર્યોને નાટક શબ્દ વાપરવો એ અમિત ચાવડાને શોભતું નથી। અને અમિત ચાવડા એ પક્ષના પ્રમુખ છે ને પક્ષના પ્રમુખ થઈને આવા નિવેદન આપે એ નિવેદન યોગ્ય પણ નથી લાગતું। પરંતુ આ પ્રકારે જે વાત કરવામાં આવી છે કે ખેડૂતોને તો માત્ર 3500નું પડીકું પકડાવવામાં આવે છે, પરંતુ એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ। ગુજરાત સિવાય બહાર પણ ઘણા રાજ્યો છે અને ઘણા રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર પણ છે અને કોંગ્રેસની સરકારે એ રાજ્યોની અંદર શું કર્યું શું નહીં એ બધા જ જાણે છે અને એ મારા અમિત ચાવડાને કહેવાની જરૂર નથી। અને બીજું કે ત્યાં કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે, કોંગ્રેસ શાસિત રાજ્યોની અંદર જે પરિસ્થિતિ, જ્યારે પૂરની પરિસ્થિતિ થતી હતી ત્યારે ગુજરાતની અંદર જે બજેટ ફાળવાયું છે 10,000 કરોડથી ઉપરનું જે બજેટ ફાળવ્યું એના કરતાં 25% બજેટ પણ એમને એમના રાજ્યોમાં ફાળવ્યું નથી। બીજું કે જ્યારે ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ હોય અને ત્યારે કોંગ્રેસના નેતાઓ કોઈ દેખાતા નથી અને ખાલી નિવેદન આપવાના હોય ત્યારે નિવેદન આપવા આવી જાય અને કોઈ આજે બોમ્બ બ્લાસ્ટ જેવી હાલત હોય ત્યારે રાહુલ ગાંધી બહાર ફરતા હોય છે અને કોઈ પણ નેતાને ક્યાંય કોઈ ખેડૂતની કે કશાની કે કોઈ નાગરિકની પડી નથી। માત્ર ને માત્ર નિવેદન કરી અને સાઈડમાં જતા રહેવું આ એક કોંગ્રેસની એક પ્રણાલી રહેલી છે। યજ્ઞેશભાઈ, આપણી સાથે વધુ વાત કરવા માટે કોંગ્રેસમાંથી મનીષભાઈ પણ જોડાઈ ગયા છે। મનીષભાઈ, અહીંયા સીધા પ્રહાર ચિંતન શિબિર પર પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। શું ચિંતન શિબિર માત્ર નાટક લાગી રહ્યું છે તમને? નિશ્ચિતપણે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે ગુજરાતનો ખેડૂત પરેશાની ભોગવી રહ્યો છે, યુવાનો રોજગાર વિના પરેશાની ભોગવી રહ્યા છે, પેપર ફૂટે, પુલ તૂટે એ ઘટના સામાન્ય બનાવી દીધી છે અને એના કારણે ગુજરાતમાં શિક્ષણ અતિ મોંઘું છે, આરોગ્ય સેવા પરિવહન છે, આ બધા મુદ્દા વાસ્તવિક છે। હું નથી કહેતો, કેન્દ્ર સરકારનો અહેવાલ કે છે શિક્ષણમાં કે ગુજરાત સમગ્ર દેશની અંદર જે કથળતા શિક્ષણની નમ્ન કક્ષાના 10 સ્ટેટ કહેવાય એ 10 રાજ્યોમાં પણ ગુજરાત 7મા ક્રમે, એમાં પણ નિમ્ન નંબર ઉપર છે। મેં આંકડો નથી આપ્યો, કેન્દ્ર સરકારનો પરખનો અહેવાલ છે। ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતનો ભ્રષ્ટાચાર બેકાબુ થયો છે,
ખેડૂત ખેતીને ગામડું ને ખેત મજદૂરો પરેશાની ભોગવી રહ્યા હોય, આ બધી વાસ્તવિક વાત અમારી નથી. તાજેતરનો ફેમિલી મનીષભાઈ, આપણે યજ્ઞેશભાઈ સાથે વાત કરી. અત્યારે તો યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયેલા નથી. એમને કહ્યું હતું કે એ કહી રહ્યા છે કે નાટક શબ્દ યોગ્ય નથી, અને જ્યારે એમને પૂછ્યું તો એમનું એમ કહેવું છે કે જ્યારે ખેડૂતો સાથે આવીને ઉભા રહેવાની વાત હોય, કોંગ્રેસ આવતું નથી, અને આવી જ્યારે અમે કોઈ વિકાસની વાત કરતા હોઈએ ત્યારે એ રોડા નાખે છે. એટલે એમની વાત એટલા માટે કહેવાય નાટક, કારણ કે એમના મંત્રીશ્રી ગમબૂટ પહેરીને ઘોડે સરાવાળીની જેમ ફોટા પડાવવા ફંક્શનમાં ગયા હતા. G24 કલાક સહિત આખા રાજ્યના માધ્યમોએ જોયા ફોટોગ્રાફ, આપણે જોયા છે. ગુજરાતમાં એમને જ કીધું એમની સરકાર કે 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. એમને જે ખેડૂતોને 54 લાખ ખેડૂતોને લાભ આપવાનો હતો, એમાંથી 1.38 લાખ ખેડૂતોને સહાય મંજૂર થઈ છે. અમે નથી કહેતા, ખુદ સરકારના આંકડા કહે છે. એટલે આ બધી વસ્તુ એમને એટલા માટે યાદ આવે છે કારણ કે મગરના આંસુ એમને સારવાર. એમને ખેડૂતોનું હિત જોવું નથી, ખેડૂતો આપઘાત કરે એ જોવે છે. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય પછી સરકાર વાતો કરે એનો અર્થ નહીં 2030માં આમ થશે ને 47માં આમ થશે. અરે ભાઈ, આજે શું થશે એની વાત કરો ને. ગુજરાત દેવાદાર થઈ ગયું. ગુજરાત જન્મ લેતું બાળક પૃથ્વી ઉપર પહેલી વખત ગુજરાતની ભૂમિ ઉપર પગ મૂકે જમીન ઉપર, ત્યારે એ 47,000ના દેવા સાથે જન્મે છે. ગુજરાતનો ખેડૂતને 96,000 કરોડના દેવા છે. હું તો આ લોકસભામાં આપેલા આંકડા છે. અને આ બધી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ખેડૂતો આપઘાત કરવાની ફરજ પડે. ગુજરાતની અંદર વ્યવસ્થામાં મોટા પાયે ખામી હોય, એમને ચિંતા કરવાને બદલે ચિંતન બેઠકના નામે નાટક કરે. અને ફરી કહું છું કે કુપોષણનો ભોગ ગુજરાતમાં જે 55% મહિલાઓથી 65% પહોંચી. હું નથી કહેતો, ભારત સરકારનો અહેવાલ કે છે બાળકો 45% કુપોષણનો ભોગ બને છે. બિલકુલ મનીષભાઈ, અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આપ જુઓ, હાલ તો ચિંતન શિબિરને લઈને વાર પલટવાર જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે ખરેખર આ જે રાજકારણ છે તે કેટલું ગરમાય છે.